જય હિન્દ દોસ્તો, કેમ છો બધા? મિત્ર, જેવી રીતના આપણે ગઈકાલે ડિસ્કસ કર્યું હતું માર્કેટ, એ પ્રમાણે આજે માર્કેટની અંદર જોવા જઈએ તો માર્કેટ આજે સવારમાં નોર્મલી ગેપ અપ ઓપનિંગ થયેલું હતું 70 થી 80 પોઈન્ટ સુધીનું. નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો આપણને. તો મિત્રો, એ પ્રમાણે જો માર્કેટ આપણે પ્રિડિક્ટ કરીએ બરાબર છે, તો માર્કેટના આજના દિવસમાં ઓવરઓલ જોવા જઈએ તો સારામાં સારી ડાઉન સાઇડની મૂવમેન્ટ હતી. નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સમાં બી સારામાં સારી મૂવમેન્ટ આપણને જોવા મળી હતી. તો મિત્ર, એ પહેલાં આપણે જો વાત કરીએ બરાબર છે, તો આપણે ગ્લોબલ માર્કેટની ઉપર આપણે થોડું ઘણું ડિસ્કશન કરીએ. તો ગ્લોબલ માર્કેટની અંદર મિત્રો આજે આપણે જોવા જઈએ બરાબર છે, તો ઓવરઓલ માર્કેટ આપણે જોઈએ તો નિફ્ટીની અંદર આજે નિફ્ટીની અંદર સારામાં સારું આપણને ડાઉનફોલ જોવા મળ્યો હતો 140 પોઈન્ટનો. ત્યારબાદ આપણે સેન્સેક્સ જોઈએ તો સેન્સેક્સમાં 383 પોઈન્ટનો. ત્યારબાદ બેંક નિફ્ટી જોઈએ તો બેંક નિફ્ટીમાં 609 પોઈન્ટ સુધી આપણે ક્લોઝિંગ જોવા મળેલું છે. ત્યારબાદ આપણે ઇન્ડિયા વિક્સની વાત કરીએ. ઇન્ડિયા વિક્સ આપણને ઓલ ટાઈમ હાઈ ઉપર અત્યારે ચાલે છે 17 ઉપર બરાબર છે. તો ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલે છે, તો એની અંદર આપણને વોલેટાઇલ મૂવમેન્ટ અત્યારે ઇન્ડિયન માર્કેટની અંદર આપણને સૌથી વધુ જોવા મળે છે. તો એ પ્રમાણે માર્કેટ અત્યારે પરફોર્મ કરે છે વોલેટાઇલ પ્રમાણે. મિત્રો, ત્યારબાદ આપણે ડાઉન જોન્સની વાત કરીએ તો કે જો ડાઉન જોન્સ અત્યારે આપણે જોઈએ તો 176 પોઈન્ટ પ્લસ હતો કાલના દિવસમાં ક્લોઝિંગ ઉપર. ત્યારબાદ આપણે નાસડાક જોઈએ તો નાસડાક બી 192 પોઈન્ટ પ્લસ હતો. તો ઓવરઓલ જો આપણે માર્કેટ અહીંયાથી જોઈએ ને બરાબર છે, તો માર્કેટની અંદર આપણને સારામાં સારી મૂવમેન્ટ જોવા મળે છે બરાબર છે. હવે આજે આપણે લેવલ્સનું ડિસ્કશન કરીએ તો લેવલ્સના ડિસ્કશનની અંદર કાલે જે હિસાબે આપણે માર્કેટની અંદર વાત કરી હતી કે એક લેવલ આપણે ડ્રો કરેલું હતું 22,570નું. મિત્રો, આ 22,570નું જે લેવલ છે બરાબર છે, જે 22,570નું એણે સવારે માર્કેટમાં આપણે ઓપનિંગ થયું ત્યાર પછી એમની ઉપર કોઈ ટ્રેડ લીધો ન હતો બરાબર છે. ત્યાર પછી ડાયરેક્ટલી આપણને ડાઉન સાઇડની મૂવમેન્ટ જોવા મળી હતી. તો ડે લો સૌથી પહેલાં જો સ્ટાર્ટિંગ થયું માર્કેટ, ત્યારબાદ ડે લોને માર્કેટે ત્યાંથી એક સપોર્ટ આપેલો હતો અને સપોર્ટમાં માર્કેટ થોડીક વાર સાઇડવે હતું અને ત્યારબાદ માર્કેટ આપણને ડાઉનફોલમાં જોવા મળ્યું હતું. તો મિત્ર, આપણે એક લેવલની વાત કરીએ ને બરાબર છે, તો લેવલની અંદર આપણે જોવા જઈએ તો આપણો એક લેવલ છે 22,200નું એક લેવલ છે. જો આ લેવલ છે ને મિત્રો, આ લેવલ એક વખત જો નિફ્ટી ટચ કરવા આવે છે બરાબર છે, તો આ એક આપણો ગેપ છે. તો જો આ એક લેવલ જો નિફ્ટી ટચ કરવા આવે છે અને અહીંયા જો સપોઝ કે સપોર્ટ લે છે, તો આપણને અહીંયાથી માર્કેટ આપણને ઓવરઓલ ઉપર જોવા મળશે. અથવા તો સમજી લો કે આ એક લેવલ આપણને માર્કેટ બ્રેક કરે છે. તો જો બ્રેક કરે છે ને મિત્રો, તો ડાઉન સાઇડ આપણને છે ને બરાબર છે એ 21,500 સુધી આપણને ડાઉન સાઇડ આપણને જોવા મળે છે. તો ઓવરઓલ જોવા જઈએ બરાબર છે, તો માર્કેટની કન્ડિશન સારામાં સારી કન્ડિશન છે. નિફ્ટી અત્યારે ઓલ ટાઈમ હાઈથી 700 પોઈન્ટ નીચે ટ્રેડ કરે છે, એટલે કે માર્કેટની અંદર અત્યારે ફ્લક્ચ્યુએશન વધારે જોવા મળે છે. તો આ પ્રમાણે જો આપણે ટ્રેડ કરીએ મિત્રો, તો આપણે એક પ્રોફિટેબલ ટ્રેડ બની શકીએ બરાબર છે. તો હવે આપણા જ એક લેવલની ડિસ્કશન કરીએ કે આપણે આજે કઈ રીતના આપણે ટ્રેડ કર્યો હતો. તો સવારમાં મોર્નિંગમાં મિત્રો આપણે ટ્રેડની વાત કરીએ તો નિફ્ટીની અંદર 7 મે 2024ના આજના દિવસમાં 22,500નો પુટ આપણે બાય કરેલો હતો 190 રૂપિયાથી. 9:21નો ટાઈમ છે મિત્રો. 9:21ના ટાઈમની અંદર આપણે વાત કરીએ બરાબર છે, તો જ્યારે આ સેકન્ડ કેન્ડલ આપણી ક્લોઝ થવાની હતી, ત્યારબાદ આપણે નિફ્ટીની અંદર એક પુટનો એક લેવલ આપણે જનરેટ કરેલો હતો નિફ્ટીનો 22,550નો પુટ 190 રૂપિયા બરાબર છે. ત્યારબાદ એ લેવલ આપણું એક્ટિવેટ થયું હતું અને ટાર્ગેટની વાત કરીએ તો ફર્સ્ટ ટાર્ગેટ આપણો જે સ્ટ્રેટેજી વાઇઝ હતો 220નો ટાર્ગેટ. ત્યારબાદ 220નો ટાર્ગેટ આપણો 10:10 ક્લોઝ થઈ ગયેલો હતો. ત્યારબાદ સેકન્ડ ટાર્ગેટ આપણો હતો 250નો. એ ટાર્ગેટ બી આપણો ડન થઈ ગયો હતો અને આપણો થર્ડ ટાર્ગેટ છે 270નો. એ ટાર્ગેટ બી આપણો ડન થઈ ગયો હતો. તો 22,550નો પુટ આપણે એ દિવસમાં જોવા જઈએ બરાબર છે, આજના દિવસની અંદર તો સારામાં સારી મૂવમેન્ટ આપી હતી. 300 ઉપર એમણે ક્લોઝિંગ આપેલું હતું. તો ઓવરઓલ આ લેવલના બેઝ ઉપર જો તમે કામ કરશો ને મિત્રો, તો તમે પ્રોફિટેબલ ટ્રેડર બની શકશો બરાબર છે. સેમ એ જ રીતના આપણે બેંક નિફ્ટીની અંદર બી આપણે ટ્રેડ લીધેલો હતો. બેંક નિફ્ટીની અંદર સવારમાં આપણે 9:36 એમાં ટ્રેડની એન્ટ્રી લીધી હતી. 49,000નો પુટ આપણે 330 રૂપિયાના ભાવથી બાય કરવા માટે લીધો હતો અને ટાર્ગેટ આપણો 430નો હતો. તો ઓવરઓલ આપણે જો જોવા જઈએ બેંક નિફ્ટીની અંદર બી સારામાં સારી મૂવમેન્ટ હતી. તો ઓવરઓલ બેંક નિફ્ટીની અંદર બી જોવા જઈએ તો ડાઉન સાઇડ મૂવમેન્ટ હતી. એમાં બી આપણો ફર્સ્ટ ટાર્ગેટ 430નો હતો, સેકન્ડ ટાર્ગેટ આપણો 550નો હતો અને થર્ડ ટાર્ગેટ આપણો 650નો ટાર્ગેટ હતો. તો આ બંને ત્રણ ટાર્ગેટ આપણા ડન થઈ ગયા છે. તો નિફ્ટી અને બેંક નિફ્ટીની અંદર આજે આપણને
સારામાં સારું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. અને માર્કેટ જો આપણે કહીએ તો એક સિંગલ વેની અંદર માર્કેટ આજે પરફોર્મ કરતું હતું. જ્યારે માર્કેટે 11:30ની 12 વાગ્યાની આસપાસ થોડું ઘણું સાઇડ વે હતું, ત્યારથી આપણને એક મુવમેન્ટ લાગતી હતી કે માર્કેટ અહીંયાથી એક રિજેક્શન લેવા જાય છે, બરાબર છે. પણ ઓવરઓલ જો માર્કેટ કદાચ સપોઝ કે અહીંયા સુધી 22,440ને જો ક્રોસ કર્યું હોત તો આપણને કાલના દિવસમાં જોવા જઈએ તો કાલના દિવસની અંદર માર્કેટ આપણને એક ઉપરની સાઈડ આપણને ટ્રેડ કરતું જોવા મળે. પણ એ લેવલ આપણું એક્ટિવ થયું નથી અને ત્યાંથી માર્કેટમાં થોડી ઘણી સાઇડ વે મૂવમેન્ટ થઈ ગઈ હતી. જો સપોઝ કે કાલના દિવસની અંદર 22,450ની ઉપર જો માર્કેટ ઓપન થાય છે તો આપણે કોલ સાઇડ એન્ટ્રી લઈશું. અથવા તો માર્કેટ આપણને જોવા જઈએ તો માર્કેટ આપણું સપોઝ કે ગેપ ડાઉન યા તો ફિર સાઇડ વે ઓપન થાય છે અને 22,500ને જો ક્રોસ કરે છે ડાઉન સાઇડ, તો આપણે એક પુટ સાઇડ એન્ટ્રી લઈશું એમ, બરાબર છે મિત્રો. તો આ જ રીતના મિત્રો આપણા લેવલ ડેઇલી ટુ ડેઇલી આપણી ચેનલની અંદર અપડેટ થાય છે. જોતા રહેજો મિત્રોને શેર કરજો અને ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.